રૂડી ખબર આવી છે મહારાજની રે, હે રૂડી ખબર આવી છે મહારાજની રે, કે ધન્ય ધન્ય ઘડી છે આજની. ધન્ય ધન્ય ઘડી છે આજની, એ ધન્ય ધન્ય ઘડી છે આજની, એ ધન્ય ધન્ય ઘડી છે આજની, એ ધન્ય ધન્ય ઘડી છે આજની. એ રૂડી ખબર આવી છે મહારાજની રે, રૂડી ખબર આવી છે મહારાજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની, એ ધન્ય ધન્ય ઘડી છે આજની. હાલો સખી મળી મળી મંગળ ગાય છે, સખી મળી મળી મંગળ ગાય છે, એ સખી મળી મળી મંગળ ગાય છે, સખી મળી મળી મંગળ ગાય છે. એ અતિ આનંદ ઉભરાયો જાય છે, અતિ આનંદ ઉભરાયો જાય છે. ધન્ય 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 ઘડી છે આજની, ધન્ય ધન્ય ઘડી છે આજની. એ મોતી થાળો ભરી ટોળે મળી, મોતી થાળો ભરી ટોળે મળી, એ મોતી થાળો ભરી ટોળે મળી, મોતી થાળો ભરી ટોળે મળી. એ સખી હરીને વધાવા થઈ આકડી રે, સખી હરીને વધાવા થઈ આકડી રે. ધન્ય 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 ઘડી છે આજની, ધન્ય ધન્ય ઘડી છે આજની. સખી ઘરનો તે ધંધો વિસરી, સખી ઘરનો તે ધંધો વિસરી, એ સખી ઘરનો તે ધંધો વિસરી, એ સખી ઘરનો તે ધંધો વિસરી. એ હરીને મળવાયા તુરખઈ સુંદરી જીરે, હરીને મળવાયા તુરખઈ સુંદરી જીરે. ધન્ય 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 ઘડી છે આજની, એ ધન્ય ધન્ય ઘડી છે આજની. એ ઘરમાંથી આવી ઊભી બારણે, ઘરમાંથી આવી ઊભી બારણે, એ સખી ઘરમાંથી આવી ઊભી બારણે, એ સખી ઘરમાંથી આવી ઊભી બારણે. એ બ્રહ્માનંદના સ્વામીને કારણે, બ્રહ્માનંદના સ્વામીને કારણે. ધન્ય 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 ઘડી છે આજની, ધન્ય ધન્ય ઘડી છે આજની, એ ધન્ય ધન્ય ઘડી છે આજની, ધન્ય ધન્ય ઘડી છે
આજની ઘડી કેટલી રળિયામણી છે, કેટલી ધન્ય છે કે જાણે કોઈ સારો પ્રસંગ બનવાનો હોય ને ત્યારે વિચાર કરી લેજો, આજુબાજુનું વાતાવરણ છે ને એ પલટો ખાઈ જાય. તમારે ઘરે મહેમાન આવવાના હોય ને અટારીમાં કાગડો બોલે ને તો તમને એમ લાગે કે મહેમાન આવવાના છે. કાળા ડિબાંગ વાદળ થાય અને વીજળીના કડાકા સંભળાય. કાલ રાતે સંભળાયા હતા. તમારે સંભળાયા હતા અહીં? હા, એ બાજુ સંભળાયા હતા. 2-4 છાંટા પડ્યા, વધારે નથી આવ્યા. પણ વરસાદ આવવાનો હોય તો વાતાવરણ વરસાદી બંધાઈ જાય. 10 ને 10 જે પ્રાગટ્ય મહોત્સવ થવાનો છે એનું વાતાવરણ આપણે પોતાએ બાંધવાનું છે. બરાબર છે? તો તાળીઓના તાલ સાથે ધન્ય ધન્ય ઘડી છે આજની. એકવાર અમે બધા ગાઈએ અને એકવાર તમે ગાજો. હો કે ધન્ય ધન્ય ઘડી છે આજની, એ ધન્ય ધન્ય ઘડી છે આજની. વાહ ભાઈ વાહ. એ રૂડી ખબર આવી છે મહારાજની રે, એ રૂડી ખબર આવી છે મહારાજની રે. એ ધન્ય ધન્ય ઘડી છે આજની. વાહ ભાઈ વાહ. ઘડી ધન્ય હોય, મહારાજ આવ્યા હોય તો મહારાજને આપણે ખમ્મા મારા પ્યારા ઘનશ્યામ એમ કહીને એને ખમ્મા કરીએ પ્રસ્તુત કીર્તનમાં. એ ખમ્મા મારા, હે ખમ્મા મારા પ્યારા ઘનશ્યામ, મોહની ભારે લગાડી. એ ખમ્મા મારા પ્યારા ઘનશ્યામ, મોહની ભારે લગાડી. એ ખમ્મા મારા, એ ખમ્મા મારા પ્યારા ઘનશ્યામ, મોહની ભારે લગાડી. એ ખમ્મા મારા પ્યારા ઘનશ્યામ, મોહની ભારે લગાડી. ઘનશ્યામ, મોહની ભારે લગાડી. એ ખમ્મા મારા પ્યારા ઘનશ્યામ, મોહની ભારે લગાડી. મધુર જોઈ માયા તારી લાગી. એ મુછ રેખા જોઈ માયા મારી ભાગી. એ હસે તો પંક્તિ દેખાય, મોહની ભારે લગાડી. એ હસવે પંક્તિ દેખાય, મોહની ભારે લગાડી. એ ખમ્મા મારા, એ ખમ્મા મારા પ્યારા ઘનશ્યામ, મોહની ભારે લગાડી.
જીવો પર પ્રભુ ખૂબ નિવાજા મારા માણકીના સુવાર મોહની ભારે લગડ એક મારા માણકીના સુવાર મોહની ભારે લગડ એક મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગડ એક મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગડ એક મારા સહજાનંદ શ્યામ મોહની ભારે લગડ એક મારા સહજાનંદ શ્યામ મોહની ભારે લગડ એક મારા ઘણા ઘનશ્યામ મોહની ભારે લગડ એક મારા પ્યારા ઘનશ્યામ મોહની ભારે લગડી श्याम रमे आज रंग भरसू तेरे श्याम रमे आज रंग भरसू तेरे श्याम रमे आनंदकारी अमूल्य अवसर प्यारी रे नटवर नाम मूर्ति तारी रे प्यारी रे नटवर नाम मूर्ति तारी रे मुन्ने प्यारी रे नटवर नाम मूर्ति तारी रे मुन्ने प्यारी रे नटवर नाम मूर्ति तारी रे मारी जोई जोई थाय बहु भाव मूर्ति तारी रे वारी जोई जोई थाय बहु भाव मूर्ति तारी रे मुन्ने
પ્યારી રે નાટવર નામ મૂર્તિ તારી રે મુને પ્યારી રે નટવર નામ મૂર્તિ તારી રે પેલા રે વાલા પેરા છે ફૂલના શોભાધામ સદા સુખકારી શોભાધામ સદા સુખકારી સુંદર ધર્મ કુમાર રે મુને પ્યારી રે મુને પ્યારી રે નાટવર નામ મૂર્તિ પ્યારી રે નટવર નામ મૂર્તિ તારી રે બાજુને ગજરાર કાજુ ફૂમકડાની જોડ બાંધેલ બાજુને ગજરાર કાજુ ફૂમકડાની જોડ બાંધેલ બાજુને ગજરાર કાજુ ફૂમકડાની જોડ રખડા તારું રૂપ વિલોકી લાજે કામ કરોડ રે મુને પ્યારી રે મુને પ્યારી રે નાટવર નામ મૂર્તિ તારી રે મુને પ્યારી રે નટવર નામ મૂર્તિ તારી રે જોઈ શારદા મોહી મોહ્યા મોટા ભૂપ લાવણ્યતા જોઈ શારદા મોહી મોહ્યા મોટા ભૂપ લવણતા જોઈ શારદા મોહી મોહ્યા મોટા ભૂપ જીવન મારા ચિત્તમાં રાખું નિષદિન તારું રૂપ રે મુને પ્યારી રે મુને પ્યારી રે નાટવર નામ મૂર્તિ તારી રે પ્યારી રે નટવર નામ મૂર્તિ તારી રે ધર્મ કુંવર તારું
ધર્મ કુંવર તારું મુખડું જોઈને લાજે પૂરણ ચંદ. દાન દાન તામ પર નાખે વારી, તન ધન તમ પર નાખે વારી. મંજુ કેશાનંદ રે મુને પ્યારી રે, મુને પ્યારી રે નાટવર નામ મૂર્તિ તારી. પ્યારી રે નટવર નામ મૂર્તિ પ્યારી રે નાટવર નામ મૂર્તિ તારી. મુને પ્યારી રે નટવર નામ મૂર્તિ તારી. પ્યારી રે નાટવર નામ મૂર્તિ તારી. મુને પ્યારી રે નટવર નામ મૂર્તિ તારી. સહજાનંદ સ્વામી મહારાજની જય. બહુ એક સુંદર મજાના પદ તરફ આપણે પ્રેમાનંદ સ્વામીનું પદ લઈએ છીએ. આપણા સૌના હૃદયમાં વસેલું છે, પણ રોજ મહારાજની પાસે ગાવા જેવું છે. કારણ કે સત્સંગનો જે મહિમા હોય, જે સમજણ હોય, એ તો જ્યારે મહારાજ પાસે બેઠા હોય ને ત્યારે કોઈ પણ વસ્તુની અપેક્ષા ન રાખે ને કોઈ વસ્તુ માગે નહીં ક્યારેય, કે અમને ધન આપજો, વૈભવ આપજો, દીકરાની સગાઈ કરાવી દેજો, ફલાણું નથી થતું, આમ નથી થતું, XYZ આવી કોઈ પણ પ્રકારની માગણી સત્સંગની સમજણ હોય ને એ ક્યારેય ન કરે. તમે બધા સત્સંગની સમજણવાળા છો, મહિમાવાળા છો અને સાચા સંતના સમાગમમાં છો બધા. પણ પ્રેમાનંદ સ્વામી કહે છે કે નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ હોય ને તો એ આ પ્રસ્તુત પદ છે કે તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું કશું આપશો માં મને. બસ આ એક જ વાત, જ્યારે બેસીએ ત્યારે એક જ વાત કે બસ તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું કશું આપશો માં. કારણ કે કોઈ પણ વસ્તુ તમે માગો અને તમે વિચાર કરજો કે વર્ષો પહેલા જ્યારે શરૂઆત થઈ હશે ને ત્યારે કોક જ ગર્ભ શ્રીમંત હશે, નહીંતર અત્યારે જે કંઈ સગવડ આપી છે એ મહારાજની કૃપાથી મળી છે આપણને. હે, સાયકલની તાકાત ના હોય એ લોકોને 4 વ્હીલ આપી દે, એ મહારાજની તાકાત છે. એટલે એને બરાબર ખબર છે કે ક્યારે કોને શું આપવું શું નહીં. અમે ઘણી વખત એમ કહીએ કે મહારાજે અમને કલા ના આપી હોત તો અમે 1 રૂપિયા કિલોમાં ન વેચાત. આવું અમે હસતા હસતા ઘણી વખત કહીએ કે જો મહારાજે આર્ટ ના આપી હોત, અવાજ જ ના આપ્યો હોત તો બીજું તો કશું આવડતું નથી, કરીએ શું? આ તો જોગી સ્વામીના આશીર્વાદ અને મહારાજની અદ્ભુત કૃપા કે આજે કંઈ શૂન્યમાંથી ક્યાં ને ક્યાં પહોંચાડે છે. અમે દરેક સેકન્ડે આ વસ્તુ યાદ રાખીએ છીએ કે મહારાજની અદ્ભુત કૃપા વરસે છે. એટલે મહારાજની પાસે આપણી લાયકાત કરતા 1000 ગણું આપે છે બસ. એટલે હંમેશા જ્યારે આટલી સરસ મજાની મૂર્તિ મહારાજની આપણા વાશી ગુરુકુળમાં શોભે છે, હું દર વખતે આવું ત્યારે કહું તો બસ એ મૂર્તિ સામે જ્યારે દિવસ રાત આવો ને ત્યારે આ પદ ગાવાનું, જે અમારા મયુરભાઈ રજૂ કરે છે કે તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું કશું મને આપશો. આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. મારા જીવમાં એ જ ઉમંગ મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, હું તો એ જ માંગુ છું જોડી હાથ રે,
બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. મને રાખો, મને રાખો, મને રાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી, એ જ અરજી દયાનિધિ દેવ રે, દયાનિધિ દેવ રે, અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. આપો ચરણ કમલની, આપો ચરણ કમલની સેવ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. વાસના દૂર રે, કરો ઇતર વાસના દૂર રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. રાખો પ્રેમાનંદને, રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં.
પણ એક એવા શબ્દ તરફ જવું છે કે સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો, અંતર દાજી રહ્યું છે વાલા, દર્શન નદીઓ લાવો. અમુક જાણીતા અને અમુક નવા કીર્તનો તમારી સમક્ષ એટલા માટે જ અમે રજૂ કરીએ કે સાથે આપ ગાઈ પણ શકો અને યાદ પણ કરી શકો. તો આવો એક અદ્ભુત પદ તરફ આપણે જઈએ છીએ. અપરાધી છું જન્મ જન્મનો, અપરાધી છું જન્મ જન્મનો, દયા હવે કઈ લાવો રે. જૂઠા જગતમાં ભૂલો પડ્યો છું, જૂઠા જગતમાં ભૂલો પડ્યો છું. રસ્તો કંઈક બતાવો રે, સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે. અંતર દાજી રહ્યું છે વાલા, દર્શનનો દ્યો લાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા. પીતાંબર જર કસી જામો, પીડા પીતાંબર જર કસી જામો, મુગુટ ધારી આવો રે. પીડા પીતાંબર જર કસી જામો, મુગુટ ધારી આવો રે. એક વાર પ્રભુ દર્શન આપી, એક વાર પ્રભુ દર્શન આપી, ભક્તિ નાદ ગજાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે. રોજ ઉઠીશું કેવું પ્રભુજી, રોજ ઉઠીશું કેવું પ્રભુજી. એક દિવસ તો આવો રે. રોજ ઉઠીશું કેવું પ્રભુજી, એક દિવસ તો આવો રે. દીન દયાળુ દર્શન આપો, દીન દયાળુ દર્શન આપો. શું અમને તલસાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે.
સ્વામિનારાયણ હૃદયમાં ગો સ્વામિનારાયણ હૃદયમાં ગો ત્રિવિધ તાપ શમાવો રે ઓ સ્વામિનારાયણ હૃદયમાં ગો ત્રિવિધ તાપ સમાવો રે હૈયાહીણો આવ્યો આંગણીએ હૈયાહીણો આવ્યો આંગણીએ મારા મનને ભાવો રે સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે મન મંદિરમાં આવો રે મન મંદિરમાં એક નાનકડો પ્રસંગ યાદ આવે છે હળવદના અમરસિંહ ખત્રીનો. હળવદના અમરસિંહ ખત્રી જ્યારે નદી કિનારે કપડાં ધોતા હતા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ જાપ ચાલુ હતા અને ત્યારે ધ્રાંગધ્રાના નરેશ ત્યાંથી નીકળે છે અને એ પૂછે છે કે અમરસિંહ ભાઈ તમે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આખો દી બોલો છો થી તમારું કલ્યાણ થવાનું જ, પણ જેને આ મહામંત્રનો કેફ હોય ને એ સામે એમ જોવે નહીં કે આ રાજા છે કે કોણ છે. એને કીધું કે તમે ધ્રાંગધ્રાના રાજા નરેશ હોય તો ભલે, પણ એક વાત સાંભળી લેજો કે હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું છું એટલે મારું તો કલ્યાણ થઈ ગયું છે, પણ મારા ઘરમાં ખિસકોલી ને ઉંદર જે આટા મારે છે ને એ મારા ઘરનું અનાજનો એક કણો ખાશે ને એનું પણ કલ્યાણ થવાનું છે, ને યાદ રાખજો. અને એટલું તો ઠીક, પણ તમે ગમે એવા કદાચ પાપ કર્યા હશે, ગમે એવા કર્મ કર્યા છે, પણ મારા મોઢેથી સ્વામિનારાયણ શબ્દ તમારા કાનમાં ગયો છે, યાદ રાખજો તમને પણ મારા મહારાજ લેવા આવશે. આવી ગેરંટી કોણ આપી શકે? એ ખાલી જેને સ્વામિનારાયણ મંત્ર ઉપર, સ્વામિનારાયણ શબ્દો ઉપર અને મહારાજ ઉપર જેમ જેમ ઓળખાણ હોય ને, જેવી સ્વરૂપ નિષ્ઠા હોય ને, એ આમ કહી શકે. તો એવો કેફ રાખવાનો અને વાતું કરવાની હોય ને તો એ ઘનશ્યામ મહારાજની કરવાની. આપણે બહાર ઘણી વખત ઓટલા રાખ્યા છે, શેના માટે રાખ્યા છે ખબર છે? પંચાયત કરવા નથી રાખ્યા. તમે અહીં જ્યારે દર્શન કર્યા હોય તો તમે જ્યારે ત્યાં બહાર બેસો ને ત્યારે એ સ્વરૂપનું ચિંતન કરવાનું કે આજે મેં દર્શન કર્યા છે. અને 5 બહેનો ભેગા થાય ને તો સાડીના સેલની વાતો નહીં કરવાની, વાતો કરવાની હોય તો મહારાજની વાતો કરવાની. એવું એક તમારા સૌના હૃદયમાં વસેલું કીર્તન આજે આપણે રજૂ કરીએ છીએ. તાળીઓના તાલ સાથે આ બધા ગાજો કે તમે તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો. એ બાપલા લ્યો. તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો. તો ઘનશ્યામની રે બીજી તાળી ના હોય જો. વાતું કરી લ્યો મહારાજની રે બીજી વાતું ન હોય જો. વાતું કરી લ્યો મહારાજની રે બીજી વાતું ના હોય જો. તમે તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ના હોય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. અરે બાળપણ
બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો વનમાં જઈને વર્ણીએ તપ કર્યા રે એને બાળપણ કહેવાય જો બાળપણ કહેવાય અરે વનમાં જઈને વર્ણીએ તપ કર્યા રે એને બાળપણ કહેવાય જો વનમાં જઈને વર્ણીએ તપ કર્યા રે એને બાળપણ કહેવાય તમે તાળી પાડો તો મનશ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ના હોય જો ચાલુ બાજુ બાપલા તાળીયા આ જુવાની જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની જુવાની બહાર છે રે જુવાની કોને કહેવાય જો એ જુવાની જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની જુવાની બહાર છે રે જુવાની કોને કહેવાય જો એ દાદા ખાતર પર હરીરી જ્યારે જુવાની એને કહેવાય જો દાદા ખાતર પર હરીરી જ્યારે જુવાની એને કહેવાય અરે દાદા ખાતર પર હરીરી જ્યારે જુવાની એને કહેવાય જો દાદા ખાતર પર હરીરી જ્યારે જુવાની એને કહેવાય તમે તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી એ તમે વાતો કરી લ્યો મહારાજની રે બીજી વાતો ન હોય જો વાતો કરી મહારાજની રે બીજી વાતો ના હોય જો ભલે ભલે ગડપણમાં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ ઘણો ફેર છે રે ગડપણ કહેવાય જો એ ગડપણમાં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગંગામાના હાથે પ્રભુ નિત જમ્યા રે ગડપણ એને કહેવાય જો ગંગામાના હાથે પ્રભુ નિત જમ્યા રે ગડપણ એને કહેવાય જો એ ગંગામાના હાથે પ્રભુ નિત જમ્યા રે ગડપણ એને કહેવાય જો ગંગામાના હાથે પ્રભુ નિત જમ્યા રે ગડપણ એને કહેવાય તમે તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ના હોય જો જય હો જય હો અલે ભક્તિમાં ઘણો ફેર છે રે કોને ભક્તિ કહેવાય જો ભક્તિમાં ઘણો ફેર છે કોને ભક્તિ કહેવાય જો એ ભક્તિમાં ઘણો ફેર છે રે કોને ભક્તિ કહેવાય જો ભક્તિમાં ઘણો ફેર છે રે કોને ભક્તિ કહેવાય જો જીવોના હાથે હરિએ દૂધ પીધા રે એને ભક્તિ કહેવાય જો જીવોના હાથે હરિએ દૂધ પીધા રે એને ભક્તિ કહેવાય અરે જીવોના હાથે હરિએ દૂધ પીધા રે એને ભક્તિ કહેવાય
જો જીવવાના હાથે હરિય દૂધ પીધા રે એને ભક્તિ એ તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ના હોય. સેવા સેવામાં ઘણો ફેર છે રે કોને સેવા કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે એ સેવા સેવામાં ઘણો ફેર છે રે કોને સેવા કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે કોને સેવા કહેવાય જો હે મૂળજી બ્રહ્મચારી જેની સેવા કરી રે એને સેવા કહેવાય જો મૂળજી બ્રહ્મચારી જેની સેવા કરી રે એને સેવા કહેવાય તમે તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ના હોય જો. આ કીર્તન પછી આપણે સંતોનો આશીર્વાદ લેવાના છે. તો આની 4 લાઈન બધાએ સાથે ગાવાની ને મેઇન શબ્દ છે તાળી પાડો. તાળી પાડવાના 3 ફાયદા દર વખતે તમને બતાવું છું કે તાળી પાડો એટલે તમારું બ્લડ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ હોય ને તો એ સોલ્વ થઈ જાય. તમારી હાથની કોઈ રેખા, જો કે આપણે તો મહારાજ મેળા છે એટલે નસીબારે કાંઈ લેવા દેવા હોય નહીં, પણ જે હજી કાચા પાકા હોય એની કદાચ નસીબમાં માનતા હોય ને તો એ નસીબની રેખા હોતી હોય તો જાગી જાય. હે અને જો અહીં બેઠા પછી આપણે નસીબમાં માનતા હોય, લીંબુ મરચામાં માનતા હોય, કાળા દોરામાં માનતા હોય, લાલ દોરામાં માનતા હોય, ચોઘડિયામાં માનતા હોય તો સમજી લેજો કે હજી આનાથી થોડાક છેટા છીએ. હોય ક્યાંય તો ખાલી તમને કહી રાખો, લગભગ તો આમાં કોઈ હોય જ નહીં. તમે પણ તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ના હોય. જો મીંદડી આડી ઉતરે અને જો આપણે ભાગતા હોય, છીંક આવે ને બેસી જતા હોય, ક્યાંક જતા હોય ત્યાં દહીંનું દળબું ખાતા હોય તો જરાક સમજી લેજો કે આનાથી થોડાક છેટા છીએ, વધારે નહીં, લાવશે ધીરે ધીરે. પણ આવા કંઈ દૂષણો હોય તો કાઢવા અને આપણને જે મળ્યા છે એનો કેફ રાખજો બાપલાઓ. હા, આ જેવા તેવા નથી મળતા. માટે તમે તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો અરે વાતું કરી લ્યો મહારાજની રે બીજી વાતું ન હોય જો ક્યાં બાત. એ તમે વાતું કરી લ્યો મહારાજની રે બીજી વાતું ન હોય જો વાહ 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 મહારાજ વાહ. હે તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ના હોય. હે તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ઘનશ્યામની રે બીજી તાળી ન હોય તાળી પાડો તો ઘનશ્યામની રે હે તાળી પાડો તો ઘનશ્યામની રે હે તાળી પાડો તો ઘનશ્યામની ઘનશ્યામ મહારાજની 2000માં જગ્યા લેવાણી અને 2 ને 1ની સાલમાં પૂજ્ય તપોનિષ્ઠ અખંડ ભગવતપરાયણ જોગી સ્વામી આ ધરતીમાં આ શિલારોપણ કરેણી અને આ
બિલ્ડિંગનું નિર્માણ થયું અને બીજી સાલમાં જ અને 2002ની સાલમાં પહેલો ભક્તિ સત્ર જોગી સ્વામી અહીંયા આવીને પ્રારંભ કરાવ્યો. બે દી પહેલાં જુવાનીયાનો વાત કરી, મેં કીધું આનો પ્રારંભ કરનાર કોણ છે? ખાતમુહૂર્ત કરનાર જોગી સ્વામી. આપણી આ ભક્તિ સત્ર એનો પ્રારંભ કરાવનાર જોગી સ્વામી અને આ કીર્તન ભક્તિનો પ્રારંભ કરાવનાર પણ ધનુર્માસનો સમય હતો ને રાજેન્દ્રભાઈ ગયા જોગી સ્વામી પાસે, સ્વામી આ થોડુંક સંગીતનું જાણું છું અને થોડુંક આગળ વધવું છે તો બોમ્બે જવું છે. સ્વામી કે જા ક્યારે જવું છે? સ્વામી આ ધનુર્માસ ચાલે છે, પૂર્ણ થાય પછી જાઓ. અરે ગાંડા, આપણે આ મહારાજ મેળા અને ભગવાન મેળા આવે, ધનુર્માસ આપણને ના હોય. જા તું એ ભગવાનને રાખજે ને ભગવાનને સંભાળીને ગાજે. અને આ જોગી સ્વામીના આશીર્વાદથી એ પણ અહીંયા એને તાળીથી વધાવો. ખબર નહીં, સંગીત તો કંઈ બહુ જાણતા નહીં હોય, પેલું કેસ્યું ને આ બધું આવું તેવું, પણ એક કુદરતી ભગવાન સ્વામિનારાયણ એકવાર બેઠા હશે ને સંતો ભક્તોને વાત કરી. મહારાજ કે કોઈ જીવ પ્રાણી માત્ર છે ને એમાં મનુષ્યમાં કંઈક કલાકૃતિ હોય. કોઈને ગાયન કલા હોય, કોઈને વક્તૃત્વ કલા હોય, કોઈને નૃત્ય, કોઈને કંઈ રસોઈ, કંઈ સુશોભન કરવું, કંઈક વાકશટા કંઈક તો હોય. અને કાંઈ ના હોય તો આમ ખાલી ચાલ છે ને એક હાલ આપણે એક કલા છે. પગની રામને માયલા જે ડાફું પડતા પડતા ઠેબા ખાતા ખાતા, પણ એક કોઈ પ્રકારની એક કલા માણસને એક મુખ્ય હોય. પણ એક કલા મહારાજ કે સાર્થક ક્યારે ગણાય? મહારાજ કે એ કલાનો સંબંધ જો ભગવાનની સાથે થાય ને તો આ કલા સાર્થક છે. નહીતર એ કલા મહારાજ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે વાંજણી છે. વાંજણી એટલે અરે તમે કોઈ ગ્રહસ્થાશ્રમમાં હો અને પારણું બંધાય નહીં તો તમારે લોકમાં જેમ કહેવાતું હોય ને, અરે એ તો ઠીક છે, પણ આ જે કલાકૃતિ ક્યાંય માન માટે, મોટાઈ માટે, પૈસા માટે, ક્યાંક માભો જમાવવા માટે કંઈક કલાકૃતિ આપણી ઉપયોગ થતી હોય, પણ અરે ઉપયોગ થતી હોય એ તો ઠીક છે, પણ ક્યારેક તો અરે આપણી કલા ક્યાંક દુર્ગતિમાં પણ લઈ જતી હોય. થોડા વર્ષો પહેલાં આમ તો અમે મુંબઈ આવ્યા ને ત્યારે 2000 ભક્તો બેઠા હતા કે સ્વામી 50,000ની સાડી લીધી. 50,000ની? તો કે હા. મેં તો સારો પ્રસંગ હોય ઘરનો, એને ઘરની શોભા છે ને, ગ્રસ્તો છે, બહુ પૈસા હોય તો કે સ્વામી શોભા શું હોય? તો હમણાં નવરાત્રિ આવે છે તો ત્યાં જઈ અને નાચી અને કોઈકને બતાવશે અને આમાં રૂપિયા. હવે એક કોઈકને બતાવવા માટે અત્યારે તો 25 વર્ષ પહેલાંની વાત છે. અહીંયા બોમ્બેમાં મેં આવ્યા ને પહેલું વર્ષ હતું ત્યારે, પણ આજે તો 2-5 લાખને લેતા હશે, ખબર નહીં, તમને ખબર હોય. પણ એ કલામાં જો ભગવાન ભૂલી જાય, દેવ દેવી ભૂલી જવાય, અને જો એ દેહાભિમાન કોઈકને બતાવવા માટે જો આ કલા આપણી થઈને તો આ 84 લાખની ઊભી કરે એ મુક્તિ ના મળે. પણ આ કલા રાજેન્દ્રભાઈની હોય નહીં કે અમારે જમણા ધૂન છે ને, આ દીપક, બીજા યુવાનો તમે ઘણા ધૂનમાં હાજરી આપી હશે. અરે છોકરાઓ નાચતા હોય, તમે વિડીયામાં જોયું હશે, ક્યારેક વિડીયો મોકલતા, ફોટા મોકલતા. પણ એ કલા અહીંયા કઈ ધરતી ઉપર આપણે એ કરીએ છીએ એ મહત્ત્વનું છે. કોણે પ્રારંભ કરેલો છે એ મહત્ત્વનું છે, અને કેની આજ્ઞાથી કરીએ છીએ. અને આ ઓલો એક મેનેજર હોય કે શેઠ હોય એની આજ્ઞામાં 12 કલાક ઊભો રહીએ. કેટલી કલાક? ભૂખો ને તરસો, તમારી દુકાનનું ટેબલ હોય નહીં એ રિટેલવાળાને, અને અહીંયા જરા થોડી વાર ભજન કરો તો સ્વામી વિચારું છું આવીશ વચનાબંધના પાઠમાં ધૂનમાં આવીશ, સાંજ પડે જમી લઈએ તો આજની કાલે તે તમારે 9 દી પૂરા થઈએ, કાલ ધૂનની પૂર્ણાવતી થઈ ગઈ. કેટલા આવ્યા હશે ભાઈડા? અને આવ્યા એને તાળીથી વધાવો. આ બહુ અઘરું છે ભાઈ. હમણાં વાત કરીને અહીંયા એક કદમ મૂકવું ને ભગવાન સામે એ 1 કરોડો યોજન ઊંચું છે, ત્યારે અહીં કદમ એટલું કૂદીએ ને વાય, ત્યારે બાપા આ ભગવાનના દર્શન હળવે પુણ્ય હોય નહીં. હરિ એ જનનો યોગ. છુમ છુમ બાજે ઘૂંઘરિયા, છુમ છુમ બાજે ઘૂંઘરિયા, सब दिखलाए काना, मेरे घर आए मेरे घर आए. छुम छुम बाजे घूंघरिया, सब दिखलाए काना, मेरे घर आए मेरे घर आए. मेरे घर आए काना, मेरे घर आए.
मेरे घर आए काना मेरे घर आए। रेन अंधेरी चंद्र स्वरूपी आ गई माता यशोदा चोरे हमको था गई ला गई। रेन अंधेरी चंद्र स्वरूपी आ गई माता यशोदा और हम सबको ला गई। माथे काली कांबलिया काम लिया बेंसी बजाए आना नयन लगाने आए मेरे घर आए। चुम बाजे घूंघरिया सब दिखलाए काना मेरे घर आए मेरे घर आए। मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए। बंसी सखिया सुध बुध खो गई दर्शन करके मैं तो पावन हो गई। सुनकर बंसी सखिया सुध बुध खो गई दर्शन करके मैं तो पावन हो गई। ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया मुख मलकाए काना भाग्य जगाने आए मेरे घर आए। चुम चुम बाजे घूंघरिया सब दिखलाए काना मेरे घर आए मेरे घर आए। मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए। ठमकी रे सोहामणी आनंद मंगल गाए सब जग गामिनी श्रावण आठम की रे सोहामणी आनंद मंगल गाए सब जग गामिनी झरमर घर से मैं हुलिया झरमर घर से मैं हुलिया भक्त जन गाए गाना रंग उड़ाने आए मेरे घर आए। बाजे घूंघरिया सब दिखलाए गाना मेरे घर आए मेरे घर आए। मेरे घर आए गाना मेरे घर आए। चुम चुम बाजे चुम बाजे चुम बाजे बाजे घूंघरिया सब दिखलाए गाना मेरे घर आए मेरे घर आए। मेरे घर आए गाना मेरे घर आए मेरे घर आए गाना मेरे घर आए। मेरे घर आए गाना मेरे घर आए।
વાલી લાગે વાલા તારી વાતડી વાલી લાગે વાલા તારી વાતડી રે એ છેલ્લા મળીને ઠરે છે મારી છાતડી રે એ છેલ્લા મળીને ઠરે છે મારી છાતડી રે એ વાલી લાગે વાલા તારી વાતડી રે વાલી લાગે વાલા તારી વાતડી રે હરિ બોલ રંગ બિના રંગાણી તારા રંગ મારે 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 એ અતિ આનંદ થયો છે મારા અંગ મારે એ અતિ આનંદ થયો છે મારા અહંગ મારે વાલી લાગે વાલા તારી વાતડી રે વાલી લાગે વાલા તારી વાતડી રે હું તો જીવું મોહન તને જોઈને રે હું તો જીવું મોહન તને જોઈને અરે હું તો જીવું મોહન તને જોઈને રે હું તો જીવું મોહન તને જોઈને રે એ છેલ્લા રાખું આંખલડીમાં પ્રોઈને રે એ છેલ્લા રાખું આંખલડીમાં પ્રોઈને રે વાલી લાગે વાલા તારી વાતડી રે વાલી લાગે વાલા તારી વાતડી રે અરે વાલા નીણું માતા મણ કી ભલા રે વાલા નેણું મારા મણ કીધલા રે અરે વાલા નીણું માતા મણ કી ભલા રે વાલા નેણું મારા મણ કીધલા રે એ રૂડા લટકા કરી મન લીધલા રે એ રૂડા લટકા કરી મન લીધલા રે વાલી લાગે વાલા તારી વાતડી રે વાલી લાગે વાલા તારી વાતડી રે એ વારી એકાંતે રંગ ભર આવજો રે મારી એકાંતે ભરાવજો રે અરે વારી એકાંતે રંગ ભર આવજો રે મારી એકાંતે રંગ ભરાવજો રે હે બ્રહ્માનંદ ને હસીને બોલાવજો રે બ્રહ્માનંદ ને હસીને બોલાવજો રે વાલી લાગે વાલા તારી વાતડી રે
વાલા તારી વાતડી. આ કીર્તન તમે કેટલાય સાંભળેલું છે? જરા હાથ ઉપર કરો બાપલા. બધાએ સાંભળેલું છે, બરાબર ને? બ્રહ્માનંદ સ્વામી એમ કે છે, મહારાજની દિવ્ય વાણી ચાલતી હોય અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કે છે કે વાલી લાગે વાલા તારી વાતડી. અને અહીં આપણો રૂલ્સ છે, ખબર છે ને? હું એકલો ભક્તિ કરું નહીં, સાથે મળીને કરવાની. ખાલી તમને બધાને દેખાય એટલે 1.5 ફૂટ ઉપર અમને બેસાડે છે, બાકી આપણે બધા એક જ નાતવાળા છીએ. હે, આપણે અહીં કીર્તન ભક્તિ કરવાની છે અને ઉપર સાથે જ કરવાની છે, બરાબર છે? હા, તો સાંભળવાની ને ગાવાની પ્રેક્ટિસ કરવી પડશે. વાલી લાગે વાલા તારી વાતડી. એકવાર હું ગાઉં ને એકવાર તમારે ગાવાનું. વાલી લાગે વાલા તારી વાતડી રે. જય હો. અરે વાલી લાગે વાલા તારી વાતડી રે. આપણે સંતોના આશીર્વાદ લેતા હતા ત્યારે બહુ સરસ મજાના શબ્દ સંતો દ્વારા કહેવામાં આવ્યા કે આપણે બાળક છીએ, બાળક બાપ પાસે ન માગે તો કોની પાસે માગે? હે, અને એનો આપણને કેપ પણ હોય. આપણું બાળક આપણને વાલું હોય. આજે આપણા બાપાનો પ્રાગટ્ય મહોત્સવ છે 238મો. એનો કેફ આપણને હોવો જોઈએ કે સ્વામિનારાયણ સર્વોપરી છે ને છે. પણ એ આપણે દાખલા તરીકે પૂજામાં બેઠા હોય તો એ મૂર્તિ આપણને બહુ વાલી લાગતી હોય. હું બધી જગ્યાએ જાઓ પણ વાસી ગુરુકુળમાં આવું ને ત્યારે એમ થાય કે આ ઘનશ્યામ મહારાજ મારા પોતાના. બસ, તો એ આપણે એટલું જ કહીએ કે તમે દાદા ખચરના પ્યારા ભલે, તમને લાડુબા જીવુબા પૂજે ભલે, તમે અવતારના અવતારી ભલે, તમે સર્વોપરી મહારાજ ભલે, પણ પોતાના ભાઈ પોતાના ઘનશ્યામ મારા પોતાના. 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 જય હો. ભક્તો પૂજે ભલે, તમને સંતો ભક્તો પૂજે ભલે, તમથી અક્ષરાદિક ધ્રુજે ભલે, તમને સંતો ભક્તો પૂજે ભલે, તમથી અક્ષરાદિક સૌ ધ્રુજે ભલે, તવ જયકારો વિશ્વમાં ગુંજે, તમે સુખમાં મુક્તોને થીજો ભલે, પણ પોતાના ભાઈ. જો મારી વાત સાંભળો, ઓલરેડી એક કાનમાં તો હું રહું રાખું જ છું, બરાબર? કોટન હોય જ છે એટલે મને આ કાને સાંભળવાનું છે બધું. તો મહારાજનો આ છેલ્લી 2 લાઈન અને અહીં બહુ સરસ મજાની આપણે આપણા જિગ્નેશ દાદા પધાર્યા છે, એનું પણ સ્વાગત કરવાનું છે. પણ છેલ્લી 2 લાઈન છે એમાં સાથે આપણે ગાવાનું છે બધાને. પોતાના ભાઈ પોતાના ઘનશ્યામ મારા પોતાના. અને બહુ ભાવપૂર્વક પ્રેમપૂર્વક, કમસે કમ જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં સુધી યાદ રહેવું જોઈએ. હા, પોતાના ભાઈ પોતાના ઘનશ્યામ મારા પોતાના. તમે બધા આમ છુપાઈ છુપાઈને ગાવ છો, છુપાઈ છુપાઈને. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. તમને એમ લાગે હું તાળી પાડીશ ને હું ગાઈશ તો બાજુવાળા શાંતિભાઈને ખરાબ લાગશે, તો એ શાંતિભાઈનો પ્રોબ્લેમ, આપણો નથી. આપણે તો બસ મોજ કરી લેવાની. 238મો પ્રાગટ્ય મહોત્સવ, દીકરાના બર્થડેમાં આનંદ હોય એનાથી 1000 ગણો આનંદ બાપાના બર્થડેમાં હોવો જોઈએ. બસ ઉપર હાથ કરીને તાળી પાડતા જાવ ને ગાવ. હા, હે પોતાના ભાઈ પોતાના ઘનશ્યામ મારા પોતાના. પોતાના નહીં
બીજાના ઘનશ્યામ મારા પોતાના પોતાના ભાઈ પોતાના ઘનશ્યામ મારા પોતાના પોતાના ભાઈ પોતાના ઘનશ્યામ મારા પોતાના પોતાના ભાઈ પોતાના ઘનશ્યામ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. હાલો. હરિ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. ઘનશ્યામ મહારાજ શ્રી દ્વારિકાધીશ કી. શ્રી સદગુરુ ભગવાન કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતये હર હર. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણારવિંદમાં, ભગવાન દ્વારિકાધીશના ચરણારવિંદમાં, મારા માતા પિતા ગુરુ મહારાજ એમના શ્રી ચરણારવિંદમાં, ઉપસ્થિત પૂજ્ય સંતોના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતાઓ, વડીલો, યુવાનો, બાળકો અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વને મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. વાશીની આ પાવનધરામાં સ્વામિનારાયણ ગુરુકુલમાં આજે સર્વાવતારી ભગવાન ઘનશ્યામ મહારાજનો 238મો જન્મોત્સવ જ્યારે ઉજવવાનો છે, મને એવું લાગે છે કે હું તમારી અને ભગવાનની વચમાં આવતો હોઉં અત્યારના સમયે. પણ મારી ઈચ્છા હતી કે સમયાંતરે જ આ આરતી થવી જ જોઈએ, પણ સંતોની આજ્ઞા હતી અને સંતોની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે ભગવાન પણ એ આજ્ઞાને ઉલ્લંઘન નથી કરતા, તો આપણે તો મનુષ્ય છીએ. એટલે પૂજ્ય સંતોનો ભાવ હતો. એટલે સૌપ્રથમ સંતોનો હું ખૂબ આભારી છું કે આજે
રામનવમીના દિવસે ભગવાનના પ્રાગટ્યના ઉત્સવનો આ દર્શનનો લાભ એમણે મને આપ્યો એટલે એમનો સૌથી આભારી. બહુ સુંદર આજનો દિવસ, રામનવમી, ભગવાન હરિનું પ્રાગટ્ય. અને હમણાં ભાઈએ બહુ સુંદર ગાવરાયું, પોતાના ભાઈ પોતાના, બહુ સુંદર ગાયું છે. આપણે ભગવાનના છીએ અને ભગવાન આપણા છે. હું હરિનો, હરિ મમ રક્ષક, આ નિશ્ચય બદલાય નહીં. જે કરશે હરિ મમ હિતનું, આ ભરોસો કદી જાય નહીં. આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે. ભગવાનને જો તમારા બનાવવા માંગતા હોય તો તમે માલિક થવાનું છોડી દો, તમે દાસ થવાનું ચાલુ કરી દો. ભગવાનને આપણા જ બનાવવા છે તો પહેલે तुम वादा करो कि प्रभु हम तुम्हारे हैं. भगवान ने एम कहो कि हमें तुम्हारा चाहिए, हम वादा करते हैं हम आपके हैं. आगे के समय में ऐसा लग जाए कि भगवान हमारे हो गए, भगवान ने हमें को अपना लिया, हम आपके हैं, हम वादा करते हैं हम आपके हैं. जैसे ही लगे कि भगवान हमें अपना लेते हैं तब भगवान को दावा कर दो अब तुम हमारे हो. पहले तुम वादा करो, बाद में उसी शब्द को उल्टा कर दो कि तुम अब हमारे हो. हम दावा करते हैं कि तुम हमारे हो. पहले हम किसी का बने, बाद में उन सबको हमारा बनाए. तो આજે ભગવાન સ્વામિનારાયણ બ્રાહ્મણ કુળમાંથી છપૈયામાં ધર્મ અને ભક્તિ માતાને ત્યાં બહુ દિવ્ય પ્રાગટ્ય ઉત્સવ. અને ભગવાન સ્વામિનારાયણની તો હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આમ સમજો ને કે હું હંમેશા વ્યાસપીઠથી બોલું છું સ્વામી. કે હું જ્યારે 7મું ભણતો ત્યારે હું મારા ગામમાં જે મારા મકાનની બાજુમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર, અને ત્યાં હું દર રવિવારે બાળસભાને હું સંબોધતો. એટલે કદાચ વક્તા ત્યાંથી પણ બન્યો હશે. 7મા ધોરણમાં મારી એ બાળસભાનું સંબોધન કરતો. 8મા ધોરણમાં હું પાછો ગુરુકુળનો વિદ્યાર્થી બન્યો વિસાવદર. એટલે આ બધું મૂળમાંથી ચાલ્યું આવે છે. વચમાં થોડો સમય કદાચ હું બીજા અન્ય મારા અભ્યાસક્રમ માટે નીકળી ગયો, ઉચ્ચ અભ્યાસ માટે, તો કદાચ એ નહીં જઈ શકાણું. પણ મને આજે એક વાતનો બહુ આનંદ છે કે હું હમણાં સ્વામીએ કહ્યું, આજે તમે કીધું એટલે હું આ પાછું ખોલાવું છું કે મને એરોનોટિક્સ એન્જિનિયર બન્યો હોત તો કદાચ એમ થાત કે હું 2-5 લાખ રૂપિયાનો પગારદાર હોત, મને કેટલા લોકો ઓળખતા હોત, કંપનીના માણસો ઓળખતા હોત. પણ ભગવાનને મંજૂર નહોતી કે હું મશીન બનાવું, ભગવાનને મંજૂર હતી હું માણા બનાવું. એટલા માટે મને ભગતનો વક્તા બનાવ્યો. મેં તો મારી પ્રસન્નતા સાથે કહું કે મારી 4 પેઢીમાં કોઈએ કર્મકાંડ નથી કર્યું, કોઈને આવડતું નથી કંઈ. 16 વર્ષની ઉંમરે ભાગવતની વ્યાસપીઠ ઉપર બેઠા પછી હું દ્વારકા ભણવા ગયો. દ્વારકા ભણ્યા પછી પણ નિર્ણય કર્યો કે આપણે કર્મકાંડ નથી કરવું, આપણે કથા નથી કરવી. આ બધા નિર્ણયો મારા, અને હું જે બોલું છું એ ભગવાનના સાનિધ્યમાં બહુ સત્યતાથી બોલું છું. ભણવા ગયો ત્યારે એમ થયું કે મારે આ કરવું છે, પણ ભણીને આવ્યો પછી એમ થયું કે ના આવું નથી કરવું. આમાં શું મળશે? પણ આજે સમજાયું, આમાં જે મળ્યું છે દુનિયામાં ક્યાંય નથી મળ્યું સાહેબ. આમાં જે મળ્યું છે, કેટલો આદર, કેટલો માન, કેટલું સન્માન, કેટલી પ્રતિષ્ઠા મળ્યા છે આમાં. અને આપણે બધા તો જેમાં ઘણા બધા લોકો આમ આપણે છીએ તો સંપ્રદાયમાં, પણ હું ઘણા બધાના આમ જોઉં છું તો હજી એક વસ્તુ ઘટે છે આમાં, મને કપાળમાં તિલક ઓછા છે કંઈક. હા, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ, તિલક તો, અને હું તો એમ કહું છું કે સંપ્રદાયમાં નહીં, કોઈ પણ હિન્દુ છીએ ને એટલે હિન્દુના કપાળમાં તિલક હોવું જોઈએ. તિલકનો કેટલો ફાયદો ખબર? એક તિલક કરશો ને, તિલક કર્યા પછી તમે જે જીવન જીવો છો ને એમને જીવજો. તમે કઈ બદલાવ નહીં લાવતા, તમે એ જ જીવન જીવશો. પણ લોકોમાં તમારી દ્રષ્ટિ બદલી જાય કે આના કપાળમાં તિલક છે એટલે આમાં સદગુણ હોવા જોઈએ. તમારા દીકરાનું નહીં થતું હોય ને તો સગાઈ થઈ જાય. આ મોટો ફાયદો થાય. તિલક હોવું જોઈએ કપાળમાં. તિલક કરજો, ભગવાનના નામના જપ કરજો. અને આપણે તો બહુ બળભાગી છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ મહામંત્ર છે સ્વામિનારાયણ. આ ધરતીનો એક પ્રત્યક્ષ ઘટના તમને ભગવાન સ્વામિનારાયણના કાળની તમને કહીને હું મારી વાણીને વિરામ આપું. અમરેલી જિલ્લામાં કુકાવાની બાજુમાં વાઘણિયા ગામ છે.
અને ત્યાં પટેલ પરિવારના એક દાદા, એને ભગવાનના નામને કાંઈ લાગે વળગે નહીં, કોઈ દિવસ ભગવાનનું નામ ન લે. આ સત્ય ઘટના છે. અને દાદાનો શરીરમાં બીમારી આવી, પટેલ પરિવાર શરીરમાં બીમારી આવી, દવા દારૂ કર્યા, સારું ન થયું. બીમારીમાં સપડાના એવા સપડાયા કે હવે અંગ પીડા ઉપજે, અને પછી અંગની પીડાને કોણ એમાં સહકાર આપે? કદાચ આ વસ્તુ મારે સોફો અહીંયાથી લઈને આમ લઈ જવો છે તો બે જણાને કહું ભાઈ અહીંથી આમ લેવડાવવા લાગો તો લેવડાવે, પણ હવે મારા અંગની પીડા આમાં કોણ સપોર્ટ આપે, કોણ સહયોગ આપે? લાવો અમે તમારે થોડીક અંગની પીડા લઈ લઈએ. અને એટલી યાતનાઓ, દીકરાઓ એની બાજુમાં, દીકરાની પત્નીઓ બાજુમાં, એના પોતાના પત્નીની બાજુમાં, એનું વ્યાજ એની બાજુમાં, પણ એક પણ વ્યક્તિમાં પોતાનું મન ન ખૂચે ને એક જ વાત, મને હવે આમાંથી છોડાવો, મને આમાંથી છોડાવો. ડૉક્ટરોએ ના પાડી દીધી કે આમાંથી અમારથી કંઈ નહીં થાય. ત્યારે એ દાદાએ એવું સાંભળેલું, ગામમાં હરિભક્તોનો ઘણા હતા, એટલે એવું સાંભળ્યું કે જુનાગઢમાં કોઈક કૃષ્ણ શાસ્ત્રી સ્વામી છે, અને એ બહુ પરોપકારી છે, એને કોઈક બોલાવો ને એ કોઈક જો આવશે ને તો મારું સારું થઈ જાય. સમાચાર મોકલા સ્વામીને જુનાગઢ. સ્વામી આવ્યા, વાઘણિયા પહોંચ્યા, અને એ પટેલ પરિવારના ઘરે દાદા પાસે ગયા અને કહ્યું, ભગત કેમ થયું? આંખમાંથી દડ દડ અશ્રુની ધારા સાથે બોલ્યા છે, બાપા મને છોડાવો ને, મને બહુ યાતના થાય છે. હવે સ્વામીએ પૂછ્યું, છૂટી જવું છે? છૂટી જવું છે, હવે નથી રહેવું, હવે મારાથી અંગ પીડા નથી સહન થતી. તો કંઠી પહેરશો? તમે પહેરાવો તો હું પહેરી લઉં, ભગવાનના નામ સાથે કંઈ લેવા દેવા નહીં હો. પણ આ બધાનું આપણું એવું જ હોય છે ને, સુખ હોય ત્યારે આપણને ભગવાન યાદ ના આવે, દુઃખ આવે ત્યારે દોટું કાઢીએ. હા, દુઃખ આવે એટલે દોટું કાઢીએ. અને દાદાએ, કારણ કે હું તમને સંક્ષિપ્તમાં વાત કરી દઉં, એટલે એમાં દાદાએ કીધું શાસ્ત્રી સ્વામીને કે તમે મને પહેરાવી દો, મને મત છોડાવો. કંઠી પહેરાવીને કીધું, ભગત બોલો જય સ્વામિનારાયણ, બોલો જય સ્વામિનારાયણ. 3 વખત શબ્દનો ઉદ્ગાર કરાવ્યો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એના દીકરાને કીધું કે ભાઈ તારા બાપા અત્યારે નહીં ગુજરી જાય, અત્યારે દેહ નહીં છોડે, હું જ્યાં સુધી અહીંયા ઊભો છું ત્યાં સુધી દેહ નહીં છૂટે, કારણ કે અમને સૂતક લાગે, દેહ નહીં છૂટે. પણ હું વયો જાઉં પછી તારા દાદાને કદાચ મારા ખ્યાલથી તમે દેહ છૂટી જશે, મારા જ લઈ જશે. ભગત તો હવે તમે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ મંત્ર જપો, તમને માનવામાં નહીં આવે. સ્વામી એ માણસના ઘરેથી નીકળ્યા અને વાઘણિયાના પાદરમાં ખાલી પહોંચ્યા ને, ગામના પાદરે, ત્યાં એ બાપાનો છોકરો એને પાછળ દોડતો દોડતો બોલાવા આવ્યો કે બાપા હાલો શાસ્ત્રીજી, સ્વામી હાલો જલ્દી પાછા. કેમ? તો કહે છે મારા બાપા તો સ્વધામ ગમન થયા. કારણ કે જ્યારે સ્વામી આમ પડખું ફર્યા, પાછળ ફર્યા, અને આ બાજુ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ શબ્દ સંભળાવ્યો ને, તે દાદા કોઈ દી નહોતા બોલ્યા, કોઈ દી ખબર નહોતી ભગવાનની મૂર્તિમાં શું હોય. એ મંડા બોલવા, એ મારો વાલો આવ્યો, હાથમાં છડી દીધી છે, પગમાં મોજડી પહેરી છે, માથા પર મુગટ પહેર્યો છે. જેટલા લોકો ઊભા હતા ને, આ બધાને એટલું જ કીધું, એ બધાને મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આટલો મહિમા સ્વામિનારાયણ મંત્રનો છે વાલા. એટલે આપ સૌ જપ કરજો, તમામ વસ્તુ છોડી. શ્રીમદ ભાગવતનો એક શ્લોક, મહાત્મ્યનો એક શ્લોક છે, ગોકર્ણ મહારાજ પોતાના પિતાશ્રીને કહે છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. શું કરશો? ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. પિતાજી તમે હવે છોડી દો આ સંસાર વાસના. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. પિતાજી આ સંસાર તો દુઃખ રૂપી છે, તમે છોડી દો એને, કઈ કામ નહીં આવે. શું કરશો? સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી સુખી થવું હોય ને તો હવે દીકરાઓને ભૂલી જાઓ, સંસારને ભૂલી જાઓ, એક જ કામ કરો, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. બીજાના દોષ જોવાનું બંધ કરો અને ભગવાનના નામની કથાને સાંભળો અને તમારું કલ્યાણ કરી લ્યો. આ ગોકર્ણ મહારાજે પોતાના પિતાશ્રી આત્મદેવને કહ્યું, ધુંધુકારીનું પગ પાટું ખાધું અને દુઃખી થયો હતો. આપ સૌને કહું છું, આ સંસાર દુઃખાલયમ છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે, આ સંસાર દુઃખાલયમ છે, અહીંયા દુઃખ છે, આ શાશ્વત નથી. પરમાત્મા શાશ્વત છે, માટે પરમાત્માની અંદર ધ્યાન ધરજો. પરમાત્માનું ધ્યાન ધરશો તો હું ચોક્કસપણે કહું, ભગવાન તમારું ધ્યાન રાખશે, એમાં સંશય નથી. કારણ કે સ્વયં ભગવાન એમ કહે છે, સુદેવ નામના બ્રાહ્મણે રૂકમણીનો પત્ર ભગવાનને આપ્યો અને ભગવાને કહ્યું, 7 શ્લોકોનો પત્ર સાંભળો
અને સુદેવે પ્રશ્ન કર્યો, પ્રભુ શું તમારો નિર્ણય છે? અને ભગવાને કીધું, દારૂક મારો રથ તૈયાર કરો, કારણ મારું મન હવે રૂકમણીમાં લાગ્યું છે. મને ભજે તે મારા હે અર્જુન, મને ભજે તે મારા હો, મને ભજે તે મારા, મને ભજે એ મારા છે અને હું એનો છું. એટલે ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવના પ્રાગટ્ય તરફ જવું છે. 2 મિનિટ માટે ભાવ છે, આરતી ગાઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ 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 નારાયણ હો, સ્વામિનારાયણ 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 નારાયણ હો, સ્વામિનારાયણ 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 નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી. અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ